નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રાંક મૂલ્યાંકન કસોટીના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમને આવા અવારનવાર આવતા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે। અને તમારા જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય તે ધોરણ 9માં અભ્યાસ કરતા હોય અને સામાજિક વિજ્ઞાનના પેપર સોલ્યુશન બાકી હોય તો તેના સુધી આ વિડીયો પહોંચી રહે તે માટે તમે તમારા બધા મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી તેને સામાજિક વિજ્ઞાનના પેપર સોલ્યુશનમાં કોઈ મુશ્કેલી ના પડે। ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો કરીએ આજનો વિડીયો। વિભાગ એની વાત કરીએ। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે અને પ્રત્યેકનો 1 ગુણ છે અને વિભાગ એ ટોટલ 14 માર્ક્સનો છે, બરાબર। તમારે જો આ સંપૂર્ણ પેપરનું લેખિત સ્વરૂપે સોલ્યુશન જોઈતું હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં યુથ એજ્યુકેશનની લિંક મળી રહેશે। તે એપ્લિકેશન તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરશો, તેમાં તમને આવા દરેક એકમ કસોટીના સંપૂર્ણ પેપરના લેખિત સ્વરૂપે સોલ્યુશન મળી રહેશે। ઓકે ફ્રેન્ડ્સ, તો યોગ્ય રીતે જોડકા જોડો। પ્રત્યેકનો 1 ગુણ છે, તમને વિભાગ એ અને વિભાગ બી આપેલા છે, તેમાં તમારે જોડકા જોડવાના છે, બરાબર। જે પણ જવાબ આવતો હોય તે તમારે તેની સામે જોડકા જોડવાના છે અને તેના 3 ગુણ છે। આગળ વાત કરીએ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે, બરાબર। 4, 5, 6 તેમ તમને 3 ખરા ખોટા આપેલા છે અને પ્રત્યેકનો 1 ગુણ છે। આગળ વાત કરીએ। તમને ખાલી જગ્યા આપેલી છે, 3 ખાલી જગ્યા પૂરવાની છે, 3 ખાલી જગ્યાના 1 ગુણ છે, ટોટલ 3 ગુણ છે। આગળ વાત કરીએ। નીચે આપેલા પ્રશ્નોના 1 વાક્યમાં જવાબ લખવાના છે। કેટલા? 1 વાક્યમાં। એવા તમને 2 પ્રશ્ન આપેલા છે, પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે। આગળ વાત કરીએ। નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે જવાબ લખવાના છે। તમને 3 વિકલ્પ આપેલા છે, પ્રત્યેક વિકલ્પના 1 જવાબ છે, બરાબર। આ તો વિભાગ એ ટોટલ 14 માર્ક્સનો હતો। કેટલા? 14 માર્ક્સનો। વિભાગ બી ની વાત કરીએ। વિભાગ બી, નીચેના પ્રશ્નોના 2 થી 3 વાક્યમાં જવાબ લખવાના છે અને દરેક પ્રશ્ન 2 ગુણનો છે। 15, 16, 17, 18, 19, 20 આ 4-6 ક્વેશ્ચન તમને આપેલા છે, બધાના 2 ગુણ છે, બરાબર। વિભાગ સી ની વાત કરીએ। નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે। કઈ રીતના? મુદ્દાસર। અને દરેક પ્રશ્નોના 3 ગુણ છે। આમાં તમને અમુક ક્વેશ્ચન અથવામાં પણ આપેલા છે, તેમાંથી તમારે કયો અનુકૂળ આવે છે તે પ્રમાણે તમારે સિલેક્ટ કરીને લખવાનો છે। દાખલા તરીકે જો 21 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો તમને 21 નંબરમાં ભારતમાં ઋતુચક્ર વિશે નોંધ લખો એ પણ આપેલો છે, અને મુદ્દાવર્ણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ, આ 2માંથી કોઈ પણ એક તમારે લખવાનો છે અને પ્રત્યેકના તમને મેક્સિમમ 3 માર્ક્સ મળી શકશે, બરોબર। આ તો વિભાગ સી। વિભાગ ડી ની વાત કરીએ। નીચેના આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો અને પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ છે, બરોબર। 25, 26, 27માં તમારે 2માંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનો છે। પહેલો છે બંધારણમાં સમાવેશ મૂળભૂત ફરજોની માહિતી આપવાની છે, અને બીજી છે નજીરી અદાલત વડે ટૂંક નોંધ લખો। આ 2માંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરવાની છે, બરોબર। આ હતું આ હતું સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમને આવા અવારનવાર આવતા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે। ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય।